નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારામારી કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ છે, જેમાં ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં છે. અમદાવાદ પોલીસે હિતેશ મેવાડા, ભરત પટેલ અને સાહિલ દુધકિયા નામના શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 અલગ અલગ ટીમ બનાવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ કરી હતી. હોસ્ટેલ પરિસરમાં નમાઝ પડવા મુદ્દે બબાલ થઈ હતી, જેમાં વિદેશી વિદ્યાર્થીએ લાફો મારતા મામલો બિચકાયો હતો. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ મામલે કહ્યું કે ઘટનાની જાણ થતાં 5 મિનિટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ આ મુદ્દે ન્યાયિક તપાસ કરશે. 20-25 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. 300 વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે, તેમણે કહ્યું હતું. અને જેસીપી ક્રાઇમના વડપણ હેઠળ તપાસ કરાશે અને એક વિડીયો જે સામે આવ્યો છે તેની પણ તપાસ કરાશે. ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 300 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. એમાં એ બ્લોકમાં લગભગ 17 વિદ્યાર્થીઓ છે. એમાં ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમજાન ચાલે છે એના જે નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી. પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે. અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે. એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે. અને આમે બોલવા તો દે યાર જેમાં છે આપણે કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે. 9 ટીમો કુલ અમે કામ કરશે. એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે. તો વિદ્યાર્થીઓએ કહ્યું છે કે હોસ્ટેલ કેમ્પસમાં મસ્જિદ નથી, તેથી તેઓ રમઝાન દરમિયાન રાત્રે નમાઝ અદા કરવા માટે ભેગા થયા હતા. તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે લાકડીઓ અને છરીઓથી સજ્જ ટોળાએ તેના ઉપર હુમલો કર્યો હતો. તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળું ઘણું જ આક્રમક હતું. અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ કહ્યું કે ટોળામાં રહેલા લોકોએ નારા લગાવ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે તેમને હોસ્ટેલમાં નમાઝ પઢવાની મંજૂરી કોણે આપી. તેઓએ રૂમની અંદર પણ અમારા ઉપર હુમલો કર્યો હતો. લેપટોપ, ફોન અને બાઇકની પણ તોડી નાખ્યા હતા. इधर कुछ लोग आएगा 15% उसमें बोला है कि इधर नमाज मत पढ़, तो ये दो लोग भी झगड़ा हो गया है. उसमें 300 लोग इधर आएगा, कुछ पार्टी मार्टी हो गई, ऑरेंज कलर भी बस अटक हो जाएगा. वो लोग सब में मारना है, कुछ में आएगा वो भी मारना है. यहाँ એ કઈ પહેલાથી બંને ગ્રુપ્સની વચ્ચે કઈ મનભેદ ચાલતું હતું, એટલે એ હવે નેચરલી તપાસનો વિષય છે. ખાલી એક દિવસમાં એક ઘટના એટલો મોટો સ્વરૂપ ના લઈ શકે, એટલા માટે અમે પણ તરત જ FIR કરી.